ચેનલ ઓફ વડોદરા। ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂત એકતા મંચની આગેવાની હેઠળ 30 ગામના ખેડૂતોએ જિલ્લા કલેક્ટર કચેરીએ એકઠા થઈ કલેક્ટર અને એસીપીને આવેદનપત્ર પાઠવ્યું હતું। રેલવે તંત્ર દ્વારા સોમનાથની છારા સુધી નવી રેલવે લાઇન નાખવાની ગતિવિધિઓ ચાલી રહી છે, જેના વિરોધમાં છેલ્લા 10 વર્ષોથી ખેડૂતો વિરોધ કરી આંદોલન કરી રહ્યા છે। ત્યારે ગઈકાલે સુત્રાપાડાના વડોદરા ઝાલા ગામે 30 ગામના ખેડૂતો એકઠા થયા હતા અને આગામી સમયમાં કેવી રણનીતિ ઘડવી તેની ચર્ચાઓ કરાઈ હતી, જેના અનુસંધાને આજરોજ 12 કલાકની આસપાસ 30 ગામના ખેડૂતો ઇણાચ વડી કચેરી ખાતે એકઠા થયા હતા, પરંતુ જાહેરનામાના લીધે માત્ર 5 જ લોકો આવેદનપત્ર પાઠવવા અંદર પ્રવેશ કરી શક્યા હતા અને જિલ્લા કલેક્ટર કચેરીએ મામલતદાર અને જિલ્લા એસીપીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ત્યારે ખેડૂતોને વિશ્વાસમાં લઈ તંત્ર અને રેલવે તંત્ર સાથે ઘર્ષણ ન થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી। પણ હવે આપણે એક એવી રજૂઆત રાખો ને કે કંપનીની રજૂઆત સરકારમાં અધિકારી સાંભળે તો ખેડૂત ને સાહેબ આ બધું ફળદ્રુપ જમીન જ થાય પછી જે અમારે રેલવેને લગતો પ્રશ્ન છે એ ઘણા 2009 થી અમે આની લડત આપીએ છીએ। આમાં 7 નદીઓ આવે છે, નેશનલ હાઈવેના ક્રોસિંગ આવે છે, પ્લસ બાગાયતી વિસ્તારની જમીન આવે છે અને મારું ગામ જે મીઠાપુર છે એ કુલ જમીન 12 હાથી અને રકાબી આકારનું જે ડૂબમાં છે, દરિયા તરફનું આવતું પહેલું ગામ છે, એટલે ઉપરવાનું પાણી બધું મીઠાપુર થઈ અને સમુદ્રને મળે છે અને નદીના કાંઠે હોવાથી મારું ગામ સંપૂર્ણ ડૂબમાં જાય છે, કારણ કે જે રેલવે ટ્રેક બનવાનો મીઠાપુરની ગામની બિલકુલ બાજુથી નીકળવાનું, એટલે એ 4 થી 5 મીટરની હાઈટ ઉપર ટ્રેક બને એટલે મીઠાપુરનો 1 થી 2 માળના મકાનો તો સંપૂર્ણ ડૂબમાં જાય અને એને આગળની 2 કિલોમીટર જમીન જેને કંઈ વળતર નથી મળતું ને ખેડૂતો છતાં જમીન બેકાર થાય તો એની નોંધ કોણ લેવાનું? આની સમસ્યા વારંવાર ગામ લેવલે અમે સ્થાનિક આગેવાનો એટલે ખેડૂતો અમારા સુધી આવે છે અને એ મૂંઝવણને ધ્યાનમાં રાખી અને અમે ખેડૂત અગ્રણી તરીકે એક ખેડૂત દીકરા તરીકે 2009 થી આ લડત આપીએ છીએ અને સરકારશ્રીને અમારી એક ખેડૂત તરીકે અપીલ અને અરજી અને માનવતું વિનંતી છે કે ભાઈ આ પ્રશ્નને તમે અહીંથી બંધ રાખી અને વૈકલ્પિક વ્યવસ્થા જે તાલાળા થઈને કોડીનાર જે આપણી મીટર ગેજ લાઇન છે એને બ્રોડગેજ કરી અને એને ડેવલપ કરે। સિંહનો પ્રશ્ન રાખે છે તો સિંહનો પ્રશ્ન આજે દરિયાકાંઠે એના દરેક વિસ્તારમાં મારા મીઠાપુરમાં 4-5 સિંહો પર ડે વાવડે છે, દીપડાનો વસવાટ છે, વન્ય પ્રાણીમાં રોજડા, હરણિયા આ બધા આવી ગયા છે અને નદી કાંઠોરી એટલે ઉનાળામાં તો વધારે પડતી સંખ્યામાં પાણી પીવા માટે અને ખોરાકની અપેક્ષાએ અને શિકારની અપેક્ષાએ આ ગ્રામ્ય વિસ્તારમાં આવે છે, એટલે એ કોઈ પ્રશ્ન અમને આપો છો એ કોઈ મોટો પ્રશ્ન નથી। વન્ય પ્રાણીને લગતો પ્રશ્ન છે એ સરકારનો જ છે અને સરકાર ફોરેસ્ટ સાથે બેસી અને સંકલનથી એ વાતનું નિવારણ લાવી અને આગળ પૂરતું કામ કરે એવી અપેક્ષા સાથે એક ખેડૂતના દીકરા તરીકે મારી વાતના વિનંતી। બે દિવસથી અમે જે અમારું આ આંદોલન ચાલુ છે, અમે આજે એસપી સાહેબ અને કલેક્ટર સાહેબ એસપી સાહેબને અમે એક અરજી આપવા આવ્યા છે કે આવનારા સમયમાં ખોટું ઘર્ષણ ઉત્પન્ન ન થાય અને અમારું જે આંદોલન છે એ ઘણા વર્ષોથી ચાલુ છે। 2016 અમારું આંદોલન ચાલુ છે। 19/1/2019 એક જાહેરનામું બહાર પડ્યું હતું, એમાં અમે વાંધા અરજી આપેલી છે, એનો કોઈ જવાબ નથી આવ્યો, હજી સુધી જવાબ કંઈ પણ નથી। પ્લસ અમે ઘણા સમયથી જે આંદોલન કરીએ છીએ એના અનુસંધાને અમે કલેક્ટર દરજામાં જે અમુક મિટિંગ કરવાની કરેલી છે, પિયુષ ગોયલ સાહેબ રેલવે મંત્રી એની જોડે, મનસુખભાઈ જોડે, જીએમ જોડે મિટિંગ કરેલી છે, હજી સુધી કોઈ જવાબ આવ્યો નથી। આ રૂટ જે થાય છે એમાં બધી ફળદ્રુપ જમીન છે,
ને એમાં મારા અંદાજ પ્રમાણે 7 નદી આવે છે. જે રેલવે ટ્રેક બનવાનો છે એ ઊંચો બનવાનો છે. એટલે ઊંચો બનશે એટલે શું થશે કે અત્યારે 5 ગામ તો એવા છે કે મારા ધ્યાન પ્રમાણે 5 ગામ એવા છે કે જે નથી થયો છતાં બી 5 ગામ ડૂબમાં આવે છે. લાઠી, કદવાડા, ઓઢવા, અણાસા ને બાદલપરા જે અમુક ગામ છે તે એ ડૂબમાં આવે છે. રેલવે ટ્રેક બનશે એટલે કાયમી માટે ડૂબમાં રહેવાના છે. ને જે ફળદ્રુપ જમીન છે એ બધીમાં જવાની છે. ને ઘણા સમયથી અમે વિરોધ આનું કરીએ છીએ, કરતા રહીશું. આવનારા સમયમાં અમારા ગામે ગામ મિટિંગો કરી અને એક મોટી જબરદસ્ત સંખ્યામાં એક આવેદનપત્ર અમે આપવાનું છે. આજે નવા ગામ જે ગૂગલ મેપમાં એક મેપ આવ્યો છે એમાં લગભગ 30 ગામ અંદાજે આવે છે. 1500 ખેડૂતો જે સીધી લીટીના છે અસરગ્રસ્ત થાય છે ને 4000 ખેડૂતો બધા થઈને આવે છે ને 1500 વીઘા જમીન જાય છે ને 1000 કે આજુબાજુ તો છે ને ખાતેદાર મટી જાય છે. જે વેરાવળ કોડીનાર સારા રેલવે લાઇન જાય છે એને માટે રજૂઆત કરવા માટે કલેક્ટર સાહેબને મળવા આવ્યા હતા અને એક આવેદનપત્ર આપવાનું હતું, પરંતુ કલેક્ટર સાહેબ ન હોવાને કારણે એસડીએમને આપી અને નીચે આવ્યા છે. અમારી રજૂઆત એવી છે કે 2009થી આના પહેલાં પણ રેલવે ડિપાર્ટમેન્ટે જમીન સંપાદન માટે જાહેરનામું બહાર પાડેલું. તે ઉગ્ર રજૂઆતો કરવાથી એ જાહેરનામું રદ કરી અને હવે નવી લાઇન સર્વે કરવાનું શરૂઆત કરી છે. એના લીધે રવિવારે 2,500 ખેડૂતો ભેગા થઈ અને નક્કી કર્યું કે ભાઈ આ રેલવે લાઇનનું સર્વે ન થવું જોઈએ અને જે તાલાળા પ્રાચીવાળી લાઇન છે તેને બ્રોડગેજ કરી અને સારા રેલવે લાઇન જાય તો અમને વાંધો નથી. અહીં રેલવે લાઇન આવે તો 1500-1700 ખેડૂતો બેઘર થઈ ગયા એમ છે ને મોટું નુકસાન થાય એમ છે. આવી રજૂઆત છે ને આ નહીં કરવામાં આવે તો ભવિષ્યની અંદર મોટું આંદોલન કરવાનું પણ વિચારી રહ્યા છે. રેલવે લાઇન આવે એનાથી જે લાઇન આવે 100 મીટરની અંદર લાઇન આવે તો આજુબાજુના ખેતરોમાં પણ પાણી ભરાઈ જાય છે અને ખેડૂત લોકો 70% લોકો વાડી વિસ્તારમાં રહે છે તો એના ઘરમાં રહેણાંક ડૂબમાં જાય એમ છે અને મોટું નુકસાન થાય એમ છે.